સુરેન્દ્રનગર જિલ્લાના કોંડ ગામે પાવર ગ્રીડ લાઇનનો વિરોધ બન્યો ઉગ્ર। બેઠકમાં ખેડૂતોએ ભાજપના ધારાસભ્ય પ્રકાશ પરમોરાનો લીધો ઉધડો। ખેડૂતોએ સંભળાવી દીધું કે 2027ની ચૂંટણીમાં મતની અપેક્ષા રાખતા નહીં। ધારાસભ્યએ યોગ્ય નિરાકરણની આપી ખાતરી। ચોમાસાની શરૂઆત પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં। પાલડીમાં મુખ્ય કંટ્રોલ રૂમ 3 શિફ્ટમાં 24 કલાક માટે કાર્યરત। 1790 કેમેરા અને વોટ્સએપ હેલ્પલાઇન પણ કરાઈ શરૂ। ફાર્મસીની 12,820 બેઠકોમાં પ્રવેશ માટે 13,461 વિદ્યાર્થીઓ સ્થાન મેળવવામાં સફળ। મેરિટ યાદીમાં 5,639 વિદ્યાર્થીઓ અને 7,822 વિદ્યાર્થીનીઓનો સમાવેશ। ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીનું પ્રોવિઝનલ મેરિટ અને મોક રાઉન્ડ શરૂ। ગાંધીનગર મહાનગરપાલિકાની મળશે સામાન્ય સભા। પાટનગરના વિકાસ, નવી ટાઉન પ્લાનિંગ સ્કીમો અને વહીવટી મંજૂરીઓ સહિત કુલ 7 જેટલા મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા। ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ વ્યવહારને વધુ મજબૂત કરવા માટે નવી ટ્રેન સેવાની શરૂઆત। 21મી જૂનથી સાબરમતી લાલગઢ વચ્ચે ડેલી એક્સપ્રેસ ટ્રેન થશે શરૂ। રેલવે મંત્રી બીકાનેરથી નવી ટ્રેનને આપશે લીલી ઝંડી। ટ્રેનનું બુકિંગ આજથી શરૂ। વડોદરા ડિવિઝનમાં વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગ અને ઇલેક્ટ્રિક ઇન્ટરલોકિંગ સિસ્ટમની કામગીરી માટે બ્લોક। જામનગર વડોદરા ઇન્ટરસિટી 21મી જૂનથી 8મી જુલાઈ બાજવા સ્ટેશન સુધી દોડશે। ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં જોરદાર ઉછાળો। શરૂઆતમાં 2 મહિનામાં જ ટેક્સ કલેક્શન 14.64% વધીને 5.21 લાખ કરોડ પર પહોંચ્યું। નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં 22%નો મોટો ઉછાળો। અમદાવાદમાં કાલુપુર સ્ટેશનના ડિજિટલ લોકરને મુસાફરોનો સારો પ્રતિસાદ। 14 દિવસમાં 298 લોકોએ લોકર યુઝ કરતા 36,000થી વધુની આવક। ડિજિટલ લોકર માટે 3 કલાકથી 24 કલાક સુધીના સમયગાળા મુજબ અલગ અલગ ચાર્જ કરાયો છે નક્કી। વધુ સ્ટેશનો ઉપર સુવિધા વિકસાવવા આયોજન। ગરમી અને અસહ્ય બફારાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર। અમદાવાદ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ચામડી સંબંધિત બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનના કેસમાં વધારો। મેઘમહેરના અભાવે સૌરાષ્ટ્ર સિવાય રાજ્યના અન્ય વિસ્તારમાં વાવેતર ઓછું। સમગ્ર રાજ્યમાં સરેરાશ 5% ખરીફ પાકનું વાવેતર। જૂનના પ્રારંભે વાવેતરની ઝડપી શરૂઆત બાદ વરસાદ ખેંચાતા વાવેતરની ગતિ ધીમી પડી। રાજકોટમાં આધાર કાર્ડ કઢાવવા માંગતા લોકો માટે રાહત। કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ હવે આધાર કાર્ડની સેવા થશે શરૂ। શહેરમાં હાલ કોર્પોરેશનની 3 ઝોનલ કચેરીઓ, વોર્ડ ઓફિસો અને હેડ પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની સેવા। સાબરમતી નદી પ્રદૂષણ કેસમાં જીપીસીબી અને ટાસ્ક ફોર્સને રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ। નીરી અને અટીરિયાએ તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને હાઈકોર્ટે રેકોર્ડ પર લીધા। આ મુદ્દે વધુ સુનાવણી થશે 17મી જુલાઈએ। અમદાવાદના 10 વર્ષના ડેવલપમેન્ટ પ્લાનનું કાઉન્ટડાઉન। 20 વર્ષને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી રહ્યો છે પ્લાન। ડીપીમાં ઓડા વિસ્તારનું વિસ્તરણ, નવો ગ્રોથ કોરિડોર, લાંબા ગાળાના પરિવારનું આયોજન જેવા પ્રસ્તાવ રહેશે। પાઠ્યપુસ્તક મંડળ રોજ 10 લાખ પુસ્તકનું કરશે વિતરણ। પ્રવેશોત્સવ પહેલા ધોરણ 9થી 12ના તમામ પુસ્તકો પહોંચાડવા તૈયારી। મંડળે એક દિવસમાં 21 લાખ પુસ્તકો કર્યા રવાના। રાજ્ય શિક્ષણ મંત્રીએ પુસ્તક મંડળના ગોડાઉનની લીધી મુલાકાત। સમયસર પાઠ્યપુસ્તકો ન મળતા રાજ્યના લાખો વિદ્યાર્થીઓ થયા પરેશાન। કાગળની ઉપલબ્ધતા અને પ્રિન્ટિંગ પ્રક્રિયામાં થયેલા વિલંબથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડ્યું। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ ગાંધીનગરમાં પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનની લીધી મુલાકાત। છોટાઉદેપુરના પાવી જેતપુર અને સિહોદ વચ્ચેથી પસાર થતી ભારત નદી પાસેના ડાયવર્ઝનમાં ક્ષતિ। ભારે વાહનોની અવરજવર પર રોક, માત્ર 2 વ્હીલરને પસાર થવા મંજૂરી। બોડેલી અને છોટાઉદેપુર પહોંચવા લોકોને 40 કિલોમીટરનો ફરવો પડશે ફેરો। ગીર સોમનાથ જિલ્લાની પાંડેરી પ્રાથમિક શાળાના વિવાદાસ્પદ આચાર્યની બદલી। માનસીભાઈ બારડની ઉનાની પાલડી પ્રાથમિક શાળામાં બદલી। આચાર્યના વિરોધમાં 4 દિવસથી વિદ્યાર્થીઓએ કર્યો હતો શિક્ષણનો બહિષ્કાર। આચાર્યના વર્તનથી છાત્રો હતા પરેશાન। જૂનાગઢના ગણેશનગરના 83 પરિવારોના માથે ઘેરાયું સંકટ। ગિરનાર અભયારણ્ય વિસ્તારની જમીન પર દબાણ કરાયું હોવાના મુદ્દે વન વિભાગે આપી નોટિસ। દસ્તાવેજો રજૂ કરવા ઓછો સમય આપ્યો હોવાનો અસરગ્રસ્તોનો દાવો। મકાનો તૂટી જશે તો પોતે ક્યાં જશે તેનો સતાવી રહ્યો છે ભય।
મહેસાણા જિલ્લાની ઊંઝા નગરપાલિકામાં મોટો રાજકીય ભૂકંપ. 1 મહિનામાં જ અનિતાબેન પ્રજાપતિને પાલિકાના કારોબારી ચેરમેનને હટાવવામાં આવતા થયા નારાજ. જો હોદ્દો પરત નહીં મળે તો ભાજપમાંથી રાજીનામું આપવા ઉચ્ચારી ચીમકી. ઊંઝા પાલિકાના ભાજપના સદસ્ય અનિતાબેનની નારાજગીને લઈને ધારાસભ્યએ કર્યો દાવ. મેન્ડેટ આપ્યું હતું, તેમાં સામાજિક સંતુલન ન હોવાથી કારોબારી ચેરમેનને બદલવામાં આવ્યા. નારાજ સદસ્યને સમજાવીશું તેવી ધારાસભ્ય કિરીટ પટેલે કરી વાત. પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે પાટણમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. કોંગ્રેસના કાર્યકરોએ ઘંટ વગાડી ભાજપના શાસકોની ઊંઘ ઉડાડવા કર્યો પ્રયાસ. જાહેર માર્ગો પર ઉભરાતી ગટરોથી જનતા પરેશાન. પાલિકામાં અનેક રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ના આવતા પ્રજામાં રોષ. રાજકોટ જિલ્લાના જસદણમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી અને પોલીસ વચ્ચે બબાલ. આપના નેતા અને પોલીસ વચ્ચે થયું શાબ્દિક ઘર્ષણ. વીજ પોલ મુદ્દે ખેડૂતોની મીટિંગ હતી, તે સમયે બ્રિજરાજ સોલંકી પણ પહોંચ્યા. ખેડૂતોની ખાનગી જમીનમાં પોલીસ કેવી રીતે દખલગીરી કરી શકે તેમ કહેતા મામલો બીચક્યો. તાપી જિલ્લાની વ્યારા પાલિકાના કોર્પોરેટરે પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ. ભાજપ શાસિત પાલિકામાં ભાજપના જ સભ્ય વિપુલ બથવારે ગેરરીતિનો આરોપ લગાવ્યો. પેવર બ્લોક તકલાદી હોવાનો દાવો. પ્રમુખ અને ચીફ ઓફિસરને કરી લેખિત રજૂઆત. સુરતના ઓલપાડમાં પાણીની સમસ્યાને લઈને ધારાસભ્ય મુકેશ પટેલ એક્શનમાં. પાણી પુરવઠા અધિકારીઓને લીધા આડે હાથ. પાણીની મોટર વધારે રાખવા અધિકારીઓને આપી સૂચના. ઓલપાડ, કાંઠાના, કરંજ, પારડી, મોર સહિતના ગામમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન. રાજકોટમાં પીડી માલવિયા કોલેજ પાસે કરાશે બ્રિજનું નિર્માણ. મનપાના મેયર અને કમિશનરે લીધી સ્થળ મુલાકાત. બ્રિજ નિર્માણ સ્થળ પર કર્યું નિરીક્ષણ. અંદાજે 40 કરોડના ખર્ચે ઝેડ આકારમાં બ્રિજનું કરાશે નિર્માણ. સુરતના કામરેજમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન. શેખપુર વિસ્તારમાં 1000થી વધુ ઘરોમાં પોલીસે કરી તપાસ. ભાડા કરાર વગર રહેતા લોકો સામે કરાઈ કાર્યવાહી. 150 મકાન માલિકો વિરુદ્ધ નોંધાયો ગુનો. 15 ઘાતક હથિયાર મળી આવ્યા. મહેસાણાના કડીમાં હત્યાના વધુ એક બનાવથી હાહાકાર. મોકાસણ ગામમાં ખેતર માલિકે ખેત મજૂરની કરી હત્યા. પ્રતાપજી ઠાકોરને ખેતર માલિક ઘનશ્યામ પટેલે માર્યો માર. સારવાર દરમિયાન 55 વર્ષીય ખેત મજૂરનું મોત. કડી પોલીસે હાથ ધરી તપાસ. મહેસૂલ વિભાગની ઓનલાઈન સેવાઓ ખોટવાઈ. એનીરોર, ઈ મુલાકાત, દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટીને લગતી 5 સાઇટનું સર્વર બંધ હોવાથી ઉમેદવારોને ભારે હાલાકી. હજારો અરજદારો અને વકીલો મુશ્કેલીમાં. જૂના સર્વર પર તમામ ડેટા સ્ટોર હોવાથી ટેકનિકલ કટોકટી. 2014 પહેલા ગરીબો ઝૂંપડામાં રહેવા મજબૂર હતા. 12 વર્ષમાં તેમને પાકા મકાન મળ્યા. આ દાવો કર્યો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ. નમો યુવા સંવાદ કાર્યક્રમમાં આપી સલાહ. સ્ટાર્ટઅપ્સે ટૂંકા ગાળાના નફા પાછળ દોડવાના બદલે લાંબા ગાળાના અને ટકાઉ મોડેલ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સુરતના કિમ પોલીસ મથકને એએસઆઈને કરાયા સસ્પેન્ડ. એએસઆઈ મહેન્દ્ર સુથાર વિરુદ્ધ કરાઈ સસ્પેન્શનની કાર્યવાહી. બારડોલીમાં ફરજ પર હતા તે સમયે બેદરકારી સામે આવતા જિલ્લા પોલીસ વડાએ કરી કાર્યવાહી. અરવલ્લી જિલ્લાના ગલી સિમરો ગામમાંથી ઝડપાયો ગાંજો. પોલીસે જપ્ત કર્યા 54 ગાંજાના છોડ. 32 કિલોગ્રામ વજનના ગાંજાના છોડ સાથે રામાભાઈ ઓજાતની ધરપકડ. એક સાધુ પાસેથી મળતા ગાંજાના બીજ. એક સાથે 1700થી વધુ આરોપીઓ વિરુદ્ધ સુરત પોલીસની કાર્યવાહી. 1000થી વધુ આરોપીઓના ડોઝિયર ભરાયા. કોમ્બિંગ દરમિયાન પોલીસે કરી હતી આરોપીઓની ઓળખ. તમામને પોલીસ ગ્રાઉન્ડ પર એકત્ર કરાયા. સફેદ કોઠડીમાં લાવી કાયદાનું ભાન કરાવાયું. અરવલ્લીની માલપુર એપીએમસીના ચેરમેનની ચૂંટણી. સહકારી અગ્રણી નિશ્ચલ પટેલ માલપુર એપીએમસીમાં બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાયા. બીજી ટર્મના ચેરમેન માટે ફક્ત એક જ ઉમેદવારી ફોર્મ આવતા નિશ્ચલ પટેલ બિનહરીફ. ઉપસ્થિત સભ્યો, વેપારીઓ અને અગ્રણીઓએ નિશ્ચલ પટેલને અભિનંદન પાઠવ્યા. શંકાસ્પદ હાલતમાં એક સગીરા મળી આવી ભરૂચમાં. હિરોઈન બનવાના સપના સાથે મૂળ બિહારની સગીરા ઘર છોડીને ભાગી. ભરૂચ રેલવે સ્ટેશન પર પોલીસની નજર પડતા વન સ્ટોપ સેન્ટરમાં આપ્યો આશરો. પરિવારને સોંપવા હાથ ધરી કાર્યવાહી. અમદાવાદ મનપાએ 70થી વધુ મોલ, કોમ્પ્લેક્સ અને યુનિવર્સિટીને ફટકારી નોટિસ. નાગરિકોને ફ્રી પાર્કિંગ આપો અથવા ટેક્સ ભરવા સૂચના. ઇસ્કોન મોલ, નિરમા યુનિવર્સિટી, ટાઇટેનિયમ હાઇટ્સ સહિતની ઇમારતોને સૂચના. શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ જાહેર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગર, દાહોદ અને સાણંદમાં પ્રવેશોત્સવમાં રહેશે ઉપસ્થિત. તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વાવ, થરાદના કાર્યક્રમમાં આપશે હાજરી. મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ શહેરમાં, જ્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગરમાં રહેશે હાજર. મોરબી
મોરબીના જેતપર ગામે ખેડૂતોના ઉપવાસ આંદોલન દરમિયાન યોજાયો લોક ડાયરો. ગામે ગામેથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા. કલાકારોએ ખેડૂતોનો વધાર્યો જુસ્સો. અન્નદાતાએ પોતાના હક માટે સરકાર અને વીજ કંપની સામે છેડ્યું છે આંદોલન. પૂર્વ અગ્નિવીરોને દિલ્હી સરકારની ભેટ. ભરતીમાં 20% અનામત આપવાનો નિર્ણય. 30મી જૂન સુધી ભરતીના નિયમો બદલવા નિર્દેશ. અમદાવાદ શહેરમાં યોજાનારી રથયાત્રામાં હાઈટેક સુરક્ષા, જીપીએસ, 360 ડિગ્રી કેમેરા અને સાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમથી પોલીસ રાખશે દેખરેખ. રથયાત્રામાં સામેલ થનારા 18 હાથીઓ પર રખાશે ખાસ નજર. સીસીટીવી સર્વેલન્સ, ડ્રોન મોનિટરિંગ, એઆઈ આધારિત કેમેરા, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડનો કરાશે ઉપયોગ. અમદાવાદમાં રથયાત્રાને લઈને તૈયારી. ભગવાનને નગરચર્યા કરાવનાર ત્રણેય રથના 6 પૈડા બદલાશે. 3 વર્ષ પહેલા જ બનાવાયા હતા નવા રથ. નંદી, ઘોષ, તાલ, ધ્વજ અને દર્પણ દળ રથના આગળના 2 પૈડા બનાવવાનું કામ શરૂ. યાત્રા વિઘ્ન રહિત પૂર્ણ થાય અને શ્રદ્ધાળુઓને જોખમ ન થાય તે માટે જગન્નાથ મંદિરે લીધો નિર્ણય. અમદાવાદમાં ભગવાન જગન્નાથની નીકળનારી 149મી રથયાત્રાની જોરોશોરોથી તૈયારી. રથયાત્રામાં આપવામાં આવતા ઉપરણા બનાવવાની કામગીરી શરૂ. આ વર્ષે ભક્તોને પ્રસાદ સ્વરૂપે અપાશે 1.5 થી 2 લાખ ઉપરણા.